હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઘણી બધી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર, લોકરક્ષક, હથિયારી, બિન હથિયારી તેમ વિવિધ વર્ગો માટે ઘણી બધી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ઓલરેડી મિત્રો ફોર્મ ભરાઈ રહ્યા છે। તો વિગતે જોઈએ મિત્રો। ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સ્વર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB 2025-2691 વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના તારીખ 7/3/2024ના ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે। તે મુજબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે। ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જેલર ગ્રુપ 2 તેમજ લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહીઓની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ સંવર્ગની સંબંધિત જગ્યાઓ ભરતી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો તારીખ 3/12/2025 બપોરના 14 કલાકથી 23/12/2025 રાત્રિના 23:59 કલાક સુધી અહીં મિત્રો ઓજસની વેબસાઇટ આપેલી છે, તેમના પર ઓનલાઈન અરજી કરી શકશે। તો મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અને રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું। ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાના તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટાની 15 KB અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો સ્વર્ગવાર જગ્યાઓની વિગતો આપેલી છે। અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે જો ઉમેદવાર ફક્ત એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં PSI કેડર પસંદ કરવાનું રહેશે અને ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તેઓએ લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે। અને ત્રીજા નંબર પર જો બંને કેડર માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેમણે ઓનલાઈન એપ્લિકેશનમાં બૂથ પર PSI એન્ડ લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે। તો મિત્રો તમામ વિગતો આપેલી છે જગ્યાની। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 659 જગ્યા છે, જેમાં જનરલ કેટેગરી માટે 274, આર્થિક રીતે નબળા વર્ગ માટે 65, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 177, અનુસૂચિત જાતિ માટે 45, અનુસૂચિત જનજાતિ માટે 98 છે। તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 91, આર્થિક રીતે નબળા વર્ગ માટે 21, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 58, અનુસૂચિત જાતિ માટે 15 અને અનુસૂચિત જનજાતિ માટે 32 જગ્યા છે। ત્યારબાદ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્લાટૂન કમાન્ડર જેમની 129 જગ્યા છે, જેમાં જનરલ કેટેગરી માટે 50, આર્થિક રીતે નબળા વર્ગ માટે 18 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 33, અનુસૂચિત જાતિ માટે 10, અનુસૂચિત જનજાતિ માટે 18 જગ્યા છે। તે પૈકી મહિલાઓ માટે અનામત જગ્યા નથી। ત્યારબાદ જેલર ગ્રુપ 2 ફક્ત પુરુષ ઉમેદવારો માટે, જેમાં ટોટલ 70 જગ્યા છે, જનરલ કેટેગરી માટે 31 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 18 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 4 અને અનુસૂચિત જનજાતિ માટે 10 જગ્યા છે। ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમની 6942 જગ્યાઓ છે, જેમાં જનરલ કેટેગરી માટે 2908, આર્થિક રીતે નબળા વર્ગ માટે 422 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 1792, અનુસૂચિત જાતિ માટે 478, અનુસૂચિત જનજાતિ માટે 1042 છે। તે પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ જનરલ કેટેગરીમાં 960, આર્થિક રીતે નબળા વર્ગ માટે 238, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 591, અનુસૂચિત જાતિ માટે 158 અને અનુસૂચિત જનજાતિ માટે 344 છે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમની 2458 જગ્યા છે, જનરલ કેટેગરી માટે 1132, આર્થિક રીતે નબળા વર્ગ માટે 301, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 498, અનુસૂચિત જાતિ માટે 158, અનુસૂચિત જનજાતિ માટે 369,
તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 374 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 99 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 166, અનુસૂચિત જાતિ માટે 52 અને અનુસૂચિત જનજાતિ માટે 122 છે. ત્યારબાદ જેલ સિપાહી માત્ર પુરુષ ઉમેદવારો માટે છે. ટોટલ 300 જગ્યા છે. જનરલ કેટેગરી માટે 123, આર્થિક રીતે નબળા વર્ગ માટે 30, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 81, અનુસૂચિત જાતિ માટે 21, અનુસૂચિત જનજાતિ માટે 45 છે. ત્યારબાદ જેલ સિપાહી મહિલા અને મેટ્રેન, તો જેમની 31 જગ્યા છે. ટોટલ જનરલ કેટેગરી માટે 13 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 3, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 8 છે, અનુસૂચિત જાતિ માટે 2, અનુસૂચિત જનજાતિ માટે 5 છે. ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF, જેમની 3002 જગ્યા છે. જનરલ કેટેગરી માટે 1232 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 300 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 810 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 210 અને અનુસૂચિત જનજાતિ માટે 450 છે. અહીં મિત્રો કુલ જગ્યા આપેલી છે. કુલ મિત્રો 13,591 જગ્યા પર ભરતી બહાર પાડેલી છે, જેમાં જનરલ કેટેગરી માટે 5,763 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગો માટે 1,447, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 3,417, અનુસૂચિત જાતિ માટે 928, અનુસૂચિત જનજાતિ માટે 2,037 છે. તે પૈકી મહિલાઓ માટે કુલ જગ્યા જનરલ કેટેગરીમાં 1,425 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 358, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 813, અનુસૂચિત જાતિ માટે 225 અને અનુસૂચિત જનજાતિ માટે 498 છે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે માજી સૈનિકના ઉમેદવારો માટે કુલ 13,591 મુજબ 10% લેખે નિયમાનુસાર 1,339 જગ્યાઓ અનામત મળવા પાત્ર છે અને જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય છે. સીધી ભરતીથી પસંદ થનાર તમામ ઉમેદવારોની નિમણૂક પ્રવર્તમાન ભરતી નિયમો, પરીક્ષા નિયમો તથા નીતિ વિષયક હુકમો નિયમો અનુલક્ષી કરવામાં આવશે અને તે તમામ જોગવાઈઓ ઉમેદવારને બંધન કરતા રહેશે. નિયમો, ઠરાવો, પરિપત્રો સામાન્ય રીતે ભરતી બોર્ડની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તથા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે, તેમજ સામાન્ય વહીવટી વિભાગની વેબસાઇટ પણ આપેલી છે, તેમના પર ઉપલબ્ધ થશે. તમામ સંવર્ગોની જગ્યા માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાતો અને તમામ પ્રકારના પ્રમાણપત્રો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 23/12/2025 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો કોઈપણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવાર પાસે અરજી કરવાની છેલ્લી તારીખ 23/12/2025 સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવું જાતિ માન્ય પ્રમાણપત્ર હોવું જોઈએ. ત્યારબાદ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત આપેલી છે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત વિશે સ્પષ્ટતા કરેલી છે. તો વયમર્યાદા મહત્તમ 35 વર્ષ છે. 23/12/1990 અથવા ત્યારબાદ જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત તો ઉમેદવાર ભારતમાં અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ યુનિવર્સિટીમાંથી અથવા તો તે તરીકે માન્ય થયેલ અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલ બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે. ત્યારબાદ લોકરક્ષક કેડર માટે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત આપેલી છે. તો વયમર્યાદા 18 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. 23/12/1992 થી 23/12/2007 સુધી જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત શું રહેશે લોકરક્ષક કેડર માટે? તે ધોરણ 12 પાસ, હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકાર શ્રીના સામાન્ય વહીવટી વિભાગનો ઠરાવ આપેલ છે તેમાં જણાવ્યા મુજબ ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ.
ત્યારબાદ પોલીસ કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા બાબતે સ્પષ્ટતા કરેલી છે. તો જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, મહત્તમ 45 વર્ષની મર્યાદામાં. રમતવીરો માટે ઉપર જણાવેલ અનુક્રમ નંબર 1 થી 3 મુજબની છૂટછાટ ઉપરાંત ઉપલી વય મર્યાદામાં વધારાની છૂટછાટ 5 વર્ષની રહેશે, મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં. માજી સૈનિકના ઉમેદવારોને તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો અહીં ખાસ સૂચના આપેલી છે. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે જરૂરી અગત્યની સૂચનાઓ આપેલી છે. કોમ્પ્યુટરના જ્ઞાન સંબંધી સૂચના આપેલી છે. ત્યારબાદ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને નાગરિકત્વ અથવા તો સારા ચારિત્ર્ય અંગેની ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ની જોગવાઈ ઉમેદવારોએ પરિપૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી 23/12/2025 સુધીમાં મેળવેલો હોવો જોઈએ અથવા તેના વિકલ્પ સ્વરૂપે 1/4/2025 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 23/12/2025 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબનું નમૂનામાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ નિયત થયેલ નમૂનામાં એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 23/12/2022 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 23/12/2025 સુધીમાં મેળવેલું હોવું જોઈએ અથવા તેના વિકલ્પ સ્વરૂપે 2024-25ની આવકના આધારે 1/4/2025 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 23/12/2025 સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસના અનામતના લાભ માટે ઇન્કમ અને એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. શારીરિક ધોરણો તો પુરુષ ઉમેદવારો માટે આપેલું છે. તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી અને છાતીની ફૂલાવ્યા વગર 79 સેમી, ફૂલાવેલી 84 સેમી. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેમી, છાતી ફૂલાવ્યા વગર 79 સેમી અને ફૂલાવેલ 84 સેમી રહેશે. છાતીના ફૂલાવામાં ઓછામાં ઓછા 5 સેમી થવો અનિવાર્ય છે. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 સેમી ઊંચાઈ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોએ 155 સેમી ઊંચાઈ હોવી જરૂરી છે. ભરતી નિયમો વખતના સુધારા સાથે એપેન્ડિક્સ એ મુજબની માહિતી નીચે મુજબ રહેશે. ઉમેદવારની નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે, જેમાં વાંકા ઢીંચણ, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસો, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, ચડેલ દાંત, ચેપી ચામડીના રોગ, રંગ અન્યત્વની ખામી. તો મુદ્દા નંબર 10 છે જેલ સિપાહી. મહિલા પુરુષ માટે લાગુ પડતો નથી. ત્યારબાદ માનસિક શ્રવણ શક્તિ એપેન્ડેજ સંબંધી અહીં ખાસ સૂચના આપેલી છે, તે પણ વાંચવાની રહેશે. અહીં ખાસ નોંધ આપેલી છે ગુજરાતીમાં અનુવાદ ઉમેદવારના માર્ગદર્શન માટે છે અને કોઈ વિવાદના કિસ્સામાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પરીક્ષા ભરતી નિયમો આખરી ગણવાના રહેશે. ત્યારબાદ અહીં ખાસ નોંધ આપેલી છે કે ઓનલાઈન એપ્લિકેશન સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ આગામી ભરતી પ્રક્રિયા જેવી કે શારીરિક કસોટી માહિતી, લેખિત પરીક્ષાની માહિતી, દસ્તાવેજ ચકાસણીની માહિતી તથા અન્ય જરૂરી માહિતી વખત ભરતી બોર્ડની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે અથવા તો અહીં ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે, જેથી વેબસાઇટ નિરંતર જોતા રહેવી જરૂરી છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ નંબર દર્શાવે તે જ મોબાઈલ નંબર ચાલુ રાખવો. ભવિષ્યમાં ભરતી બોર્ડ તરફથી આ ભરતી પ્રક્રિયાને સંબંધિત સૂચનાઓ ઉમેદવારને મોબાઈલ નંબર પર SMS થી મોકલવામાં આવશે, તેથી મોબાઈલ નંબર નહીં બદલવા સૂચન કરેલ છે.
અને ઉમેદવાર ઓનલાઈન અરજી પત્રક ભરતી વખતે પોતાનું જ ઈમેલ આઈડી દર્શાવે તે હિતાવહ છે. જો પોતાનું ઈમેલ આઈડી ના હોય તો પોતાના માતા પિતા, ભાઈ બહેન જેવા અંગત સગાઓના ઈમેલ આઈડી દર્શાવવાના રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. અરજી પત્રક ભરવા માટેની સામાન્ય સૂચના આપેલી છે, તો સ્ટેપ બાય સ્ટેપ અહીં સૂચના આપેલી છે. જાહેરાતના સંદર્ભમાં બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. જે અનવ્ય ઉમેદવારો 3/12/2025 બપોરના 14 કલાકથી 23/12/2025 રાત્રિના 23:59 કલાક સુધી વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, તેમના પર અરજી પત્રક ભરી શકશે. એક ઉમેદવાર એક અરજી, તો ઉમેદવારે એક જ અરજી કરવી. આમ છતાં સંજોગો જો કોઈ ઉમેદવારે એકથી વધુ અરજી કરેલ હશે તો છેલ્લે કન્ફર્મ થયેલ અરજી માન્ય રાખી અન્ય અરજી પત્રકને રદ કરવામાં આવશે. તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા ફીની સ્પષ્ટતા કરેલી છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. તો એ મિત્રો અરજીનો પ્રકાર અને ફીની રકમ આપેલી છે. તો પીએસઆઈ કેડર માટે ₹100 રહેશે, લોકરક્ષક કેડર માટે પણ 100 રહેશે અને પીએસઆઈ અને લોકરક્ષક બંને બૂથ માટે ₹200 રહેશે. અને બેંક સર્વિસ ચાર્જીસ વિશે સ્પષ્ટતા કરેલી છે, તો તે ખાસ ધ્યાનમાં લેવાનું. ખાસ નોંધ આપેલી છે કે ફી ફક્ત ઓનલાઈન ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 24/12/2025 રાત્રિના 23:59 કલાક સુધી રહેશે. ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપનો મોબાઈલ નંબર ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ ના આવે તો ઉમેદવારે જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તે બેંક બ્રાન્ચનો સંપર્ક કરી જે બેંક ખાતામાંથી ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી ફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીં ખાસ સૂચના આપેલી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલર ગ્રુપ 2 સ્વર્ગમાં પસંદગી પામેલ ઉમેદવારોને પ્રવર્તમાન હુકમો મુજબ કરારનો સમયગાળો 5 વર્ષનો રહેશે અને આ સમય દરમિયાન માસિક ₹49,700 એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઈ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિક્સ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમિયાન સંતોષકારક રીતે તાલીમ અને નોકરી પૂર્ણ કરશે તો જ જે તે સંવર્ગના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરમાં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે સ્વર્ગમાં પસંદગી પામેલ ઉમેદવારનો પ્રવર્તમાન હુકમો મુજબ કરારનો સમયગાળો 27 માસનો રહેશે અને આ સમય દરમિયાન માસિક ₹49,600 એકત્રિત વેતનથી સરકારશ્રી જો કોઈ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિક્સ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમિયાન સંતોષકારક રીતે તાલીમ અને નોકરી પૂર્ણ કરશે તો જે તે સ્વર્ગના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો કરાર આધારિત સમયગાળા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે લાઇટ મોટર વ્હીકલ અને હેવી મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી લેવાનું રહેશે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર સ્વર્ગની જગ્યાઓમાં નીચે જગ્યાઓમાં નિમણૂક મળવાપાત્ર થશે. તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પુરુષ અને મહિલા બંને ઉમેદવારો, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં ફક્ત પુરુષ ઉમેદવારો અને જેલર ગ્રુપ માટે ફક્ત પુરુષ ઉમેદવારોને નિમણૂક મળવાપાત્ર થશે. ત્યારબાદ લોકરક્ષક કેડરમાં બિન હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, જેલ સિપાહી પુરુષ, જેલ સિપાહી મહિલામાં પસંદગી પામેલા ઉમેદવારોનો પ્રવર્તમાન હુકમ મુજબ લોકરક્ષક સંવર્ગમાં કરાર આધારિત અવધિ માટે ફિક્સ માસિક વેતનથી કરારની શરતો મુજબ નિમણૂક મેળવશે અને કરારને અંતે સંતોષકારક સેવા પૂર્ણ કરનારને નિયમિત રીતે મળવાપાત્ર પગાર ધોરણમાં નિમણૂક આપવામાં આવશે. તો ઉપરોક્ત તમામ સ્વર્ગના પસંદગી પામેલા ઉમેદવારોએ તેઓના કરાર આધારિત સમયગાળા દરમિયાન નિયમાનુસાર લાઇટ મોટર વ્હીકલ અને હેવી મોટર વ્હીકલ માટેનું લાયસન્સ મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ કોન્સ્ટેબલ લોકરક્ષક સંવર્ગની જગ્યાઓ માટે નીચેની જગ્યાઓમાં નિમણૂક મળવાપાત્ર થશે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે પુરુષ અને મહિલા બંને ઉમેદવાર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે પુરુષ અને મહિલા બંને ઉમેદવાર, જેલ સિપાહી માટે પુરુષ અને મહિલા અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે SRPF માટે ફક્ત પુરુષ ઉમેદવારો. ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની પરીક્ષાના ચરણો આપેલા છે. તો સ્ટેજ 1માં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને
સ્ટેજ 2 માં મેઇન એક્ઝામ લેવામાં આવશે. ત્યારબાદ લોકરક્ષક કેડરની પરીક્ષાના ચરણોમાં પણ પ્રથમ ટેસ્ટમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને બીજા સ્ટેજમાં ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ લેવામાં આવશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની શારીરિક કસોટી વિશે સ્પષ્ટતા કરેલી છે. તો જે ઉમેદવારોએ ઓનલાઈન એપ્લિકેશનમાં બૂથ PSI LRD તરીકે અરજી કરેલ છે અને જો બંને ભરતી માટે લાયક હોય તો પણ તેઓએ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે, તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ સંબંધી સૂચના આપેલી છે, જેમાં તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક સંયુક્ત શારીરિક કસોટી યોજાશે, જેમાં પુરુષ ઉમેદવારોને 5000 મીટર દોડ વધુમાં વધુ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. મહિલા ઉમેદવારોને 1600 મીટર દોડ વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે અને એક્સ સર્વિસમેનને 2400 મીટરની દોડ વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. શારીરિક ક્ષમતા કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની શારીરિક માપદંડ કસોટી લેવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે જરૂરી સૂચનાઓ ફકરા નંબર 4 પુરસામાં જણાવ્યા મુજબ પુરુષ ઉમેદવારોની ઊંચાઈને સાથી તથા મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી કરવામાં આવશે. શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાંથી ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પરીક્ષાના પરિણામના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની આગળની પરીક્ષા માટે બોલાવવામાં આવશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પોલીસ કેડર ભરતી માટે જરૂરી સૂચનાઓ આપેલી છે. તો સ્ટેજ 2 માં મેઇન એક્ઝામ લેવામાં આવશે, જેમાં પેપર 1 અને પેપર 2 એમ 2 પેપર લેવામાં આવશે. બંને પેપર માટે 6 કલાકનો સમય આપવામાં આવશે અને 300 માર્કનું પેપર થશે. તો જનરલ સ્ટડીમાં મિત્રો 200 માર્કનું પેપર રહેશે, 3 કલાકનો સમય, અને ગુજરાતી અંગ્રેજી લેંગ્વેજ સ્કિલ જેમાં મિત્રો 100 માર્કનું પેપર હશે અને 3 કલાકનો સમય હશે. ત્યારબાદ મિત્રો મેઇન એક્ઝામનો સિલેબસ પણ આપેલો છે. પાર્ટ A માં મિત્રો પેપર 1 માં જનરલ સ્ટડીમાં 2 વિભાગ છે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A માં 100 માર્કના 100 MCQ છે, 40% મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક એટલે કે 40% માર્ક ઓછામાં ઓછા લાવવામાં રહેશે. નેગેટિવ માર્કિંગ પદ્ધતિ 0.25 રહેશે અને વિકલ્પો પણ આપેલો હશે. તો અહીં ટોપિક આપેલા છે. પાર્ટ A ના પેપર માટે 100 માર્કનું રહેશે, જેમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 50 માર્ક અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના 50 માર્ક રહેશે. ત્યારબાદ પાર્ટ B માટે 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે, 100 MCQ, 40% મિનિમમ માર્ક લાવવાના રહેશે અને 0.25 નેગેટિવ માર્કિંગ હશે અને એક વિકલ્પ વિકલ્પ પણ આપવામાં આવશે. જેમાં મિત્રો સિલેબસ આપેલો છે. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેમના 25 માર્ક રહેશે. હિસ્ટોરી, જીઓગ્રાફી, કલ્ચરલ હેરિટેજ જેના 25 ગુણના પ્રશ્નો રહેશે. કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજના 25 ગુણના પ્રશ્નો રહેશે. એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સના 25 ગુણના પ્રશ્નો રહેશે. તો ટોટલ મિત્રો પાર્ટ B માં 100 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ રહેશે, જેમાં 180 મિનિટનો સમય આપવામાં આવશે. જેમાં નિબંધ મિત્રો 350 માર્કનો હશે, 30 માર્ક, ટેસ્ટ રાઇટિંગ 10 માર્ક, કોમ્પ્રિહેન્શન 10 માર્ક, રિપોર્ટ રાઇટિંગ 10 માર્ક, લેટર રાઇટિંગ 10 માર્ક. ત્યારબાદ પાર્ટ B માં ઇંગ્લિશ લેંગ્વેજની સ્કિલ ટેસ્ટ, જેમાં ટેસ્ટ રાઇટિંગ 10 માર્ક, કોમ્પ્રિહેન્શન 10 માર્ક અને ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી ઇંગ્લિશ જેના 10 માર્ક. તો ટોટલ મિત્રો 100 માર્ક થશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. આ પરીક્ષામાં પેપર 1 માં પાર્ટ A અને પાર્ટ B માં MCQ પદ્ધતિમાં લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક નોટ એટેમ્પ્ટેડ એટલે કે ઓપ્શન રહેશે, તે ખાસ અગત્યનું છે અને વિકલ્પ પસંદ કરવામાં આવશે તો માર્ક નેગેટિવ માર્ક આપવામાં આવશે નહીં.
નેગેટિવ માર્કિંગ 0.25 છે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ને પ્રશ્નપત્રનું માધ્યમ શું રહેશે તો ગુજરાતી અને અંગ્રેજી રહેશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને વિશેષ ગુણભાર સંબંધી સૂચના આપેલી છે. તો એનસીસીનું માન્ય C સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારોને વધારાના 2 ગુણ આપવામાં આવશે. ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ 1 વર્ષ અથવા તેથી વધુ સમયગાળાની કોઈપણ ડિપ્લોમા, સ્નાતક ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારને નીચે દર્શાવેલ વધારાના ગુણ આપવામાં આવશે. તો 1 વર્ષ માટે 5 ગુણ, 2 વર્ષ માટે 9 ગુણ, 3 વર્ષ માટે 12 ગુણ અને 4 વર્ષ કે તેથી વધારે માટે 15 ગુણ આપવામાં આવશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની ઠરાવો સંબંધી સૂચનાઓ આપેલી છે અને રમતગમત સંબંધી મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે. તો એ ઘણી બધી રમતો આપેલી છે, જેમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે મુખ્ય પરીક્ષાના પેપર 1 અને પેપર 2માં મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને ઉમેદવારનું મેરિટ નીચે મુજબ ગુણને ધ્યાને લેવામાં આવશે. તો ખાસ ધ્યાનમાં લેવા તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. પસંદગી યાદી સંબંધી ખાસ સૂચનાઓ પણ આપેલી છે ને લોકરક્ષક કેડર ભરતી માટે જરૂરી સૂચનાઓ આપેલી છે. તો લોકરક્ષક કેડર માટે શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટીમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને લોકરક્ષક કેડર સ્ટેજ 2 ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં બોલાવવામાં આવશે, જેમાં ટોટલ પાર્ટ A અને પાર્ટ B બંનેનું સંયુક્ત 200 એમસીક્યુ માર્કનું પ્રશ્નપત્ર રહેશે અને 3 કલાકનો સમય આપવામાં આવશે. 80 માર્ક રહેશે, 80 એમસીક્યુ રહેશે પાર્ટ A માં, અને 40% મિનિમમ માર્ક લાવવાના રહેશે અને નેગેટિવ માર્કિંગ 0.25 છે, એ વિકલ્પ આપવામાં આવશે. અને એમનો સિલેબસ પણ આપેલો છે. રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણનું રહેશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ જેમના 20 ગુણ, ટોટલ મિત્રો 80 ગુણ થશે. ત્યારબાદ પાર્ટ B માટે 120 માર્કનું પ્રશ્નપત્ર, 120 એમસીક્યુ પ્રશ્ન, મિનિમમ 40% માર્ક લાવવાના રહેશે અને નેગેટિવ માર્કિંગ 0.25 એ વિકલ્પ આપવામાં આવશે. અને સિલેબસ પણ આપેલો છે. તો ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના 30 ગુણના પ્રશ્નો, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજના 40 ગુણ, હિસ્ટોરી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત જેમના 50 ગુણ, ટોટલ મિત્રો 120 ગુણ થશે. અને તે સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તો ખાસ મિત્રો સૂચનાઓ વાંચી લેવી. 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ છે અને એ વિકલ્પો પણ આપવામાં આવેલ છે. તો ઘણી બધી અગત્યની સૂચનાઓ, વિશેષ ગુણભાર સંબંધી સૂચનાઓ પણ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે. અને જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના છે કે ઉમેદવારોની જન્મ તારીખને ધ્યાને લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય ત્યારે ઉમેદવારની ઊંચાઈને ધ્યાનમાં લેવામાં આવશે અને જે ઉમેદવારની ઊંચાઈ વધુ છે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ગુણ, જન્મ તારીખ અને ઊંચાઈ સમાન હોય ત્યારે ઉમેદવારની હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકાર શ્રી દ્વારા માન્ય ધોરણ 12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ જો ગુણ, જન્મ તારીખ, ઊંચાઈ અને હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકારશ્રીના દ્વારા માન્ય ધોરણ 12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ સમાન હોય ત્યારે HHC પરીક્ષામાં મેળવેલ ગુણ ધ્યાને લેવામાં આવશે. તો તે ખાસ સૂચના વાંચી લેવી જરૂરી છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી મહત્વપૂર્ણ ભરતી છે. જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.